તો અમદાવાદમાં મહાનગરપાલિકાની 2 સરકારી ફાઇલો ગાયબ થઈ ગઈ છે। કાલુપુર માર્કેટ અને જમાલપુર ફૂલ બજારની ફાઇલો ગાયબ થઈ ગઈ। એલિસ બ્રિજના એમએલએ અમિત શાહે મુદ્દો ઉઠાવ્યો હતો અને આ સમગ્ર મામલો સામે આવ્યો। લીઝ પર અપાયેલ પાલિકા બજારની મુદત પૂર્ણ થઈ હોવા છતાં પણ વપરાશ તેનો ચાલુ છે। જો કોર્ટ કેસ થશે તો લાખોના ખર્ચની જવાબદારી કોની? અમિત શાહ કહી રહ્યા છે કે ત્રણેય મિલકતો અંદાજે 50 થી 60 વર્ષ જૂની છે। મિલકતની ફાઇલ ન મળે ત્યાં સુધી સમારકામ અથવા ખસેડવાની મંજૂરી નહીં મળી શકે। ધારાસભ્ય અમિત શાહે આ સમગ્ર ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે। અમદાવાદ મનપાની વધુ એક ગંભીર બેદરકારી છે તે સામે આવી છે, જેમાં અમદાવાદ મનપાની પોતાની જે પ્રોપર્ટીઓ છે તેમાંથી 2 ફાઇલો મધ્ય ઝોનમાંથી ગુમ થઈ હોવાની વિગત ગઈકાલે મળેલી સંકલન સમિતિની બેઠકમાં છે તે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા ઉઠાવવામાં આવી છે ને તેમાં એ સવાલ મહત્વપૂર્ણ હતો કે અમદાવાદ મનપાની જે પોતાની પ્રોપર્ટી છે એમાંથી 2 પ્રોપર્ટી છે તેની ફાઇલો ગુમ થઈ છે, જેમાં કાલુપુર માર્કેટ અને જમાલપુર ફૂલ બજાર આવેલું છે કે જે 40 વર્ષથી જૂની પોતાની મનપાની પ્રોપર્ટી છે ને ત્યારે મધ્ય ઝોન કચેરીમાંથી ફૂલ બજાર અને કાલુપુર માર્કેટની 2 ફાઇલો ન હોવાની વાત સામે આવી છે। અમિત શાહ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે મધ્ય ઝોનમાંથી જમાલપુર ફૂલ બજાર અને કાલુપુર માર્કેટની જે 2 ફાઇલો છે તે ગુમ થઈ છે અને ત્યારબાદ જે વાત કરવામાં આવે તો 3 ફાઇલોની વાત છે તે કરવામાં આવી છે, જેમાં લાલ દરવાજાની જે પાલિકા બજાર છે અંડરગ્રાઉન્ડ આવેલી તેની ફાઇલ પણ ગુમ થઈ છે। એ પ્રકારનો આક્ષેપ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે બેઠકમાં હાજર રહેલ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે લાલ દરવાજા પાલિકા બજારની જે ફાઇલ છે તે મનપા પાસે હોવાનો દાવો છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જેની જવાબદારી છે કે શહેરમાં સુવ્યવસ્થિત જે વ્યવસ્થાઓ છે તે જળવાઈ રહે અને જેની જવાબદારી છે એ જ તંત્ર જ્યારે નગરોડ બને છે ત્યારે આ પ્રકારના ઉદાહરણો સામે આવે છે। અને ગઈકાલે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે કે જમાલપુર ફૂલ બજાર અને કાલુપુર માર્કેટની 2 ફાઇલો એએમસીની મધ્ય ઝોન ઓફિસમાંથી ગાયબ થઈ ચૂકી છે। કેમેરા પર્સન હું પટેલ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।